નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું કે તુલસીને પાણી આપતી વખતે કયા શબ્દો બોલવાથી અને કઈ રીતથી પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં તુલસીને માત્ર એક છોડ નહીં, પરંતુ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યાં તુલસીનો વાસ હોય ત્યાં સકારાત્મક ઊર્જા અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરી તુલસી પાસે જવું જોઈએ. ત્યારબાદ તુલસીના કુંડામાં ધીમે ધીમે પાણી અર્પણ કરવું. પાણી આપતી વખતે મનમાં સારા વિચારો રાખવા અને ગુસ્સો કે નકારાત્મકતા દૂર રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસીને પાણી આપતી વખતે તમે આ મંત્ર બોલી શકો છો: ઓમ શ્રી તુલસ્યૈ નમઃ. આ મંત્ર તુલસી માતાને પ્રણામ કરવાનો છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે. ત્યારબાદ માતા લક્ષ્મીની કૃપા માટે આ મંત્ર બોલાય છે: ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ. ઘણા લોકો આ સમયે ભગવાન વિષ્ણુનું સ્મરણ પણ કરે છે, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તમે આ પ્રાર્થના પણ ભક્તિભાવથી બોલી શકો છો: જય તુલસી માતા, સુખ સમૃદ્ધિ આપો, ઘરમાં આનંદ વરસાવો, દુઃખ અને દરિદ્રતા દૂર કરો. ધ્યાન રાખવાની કેટલીક ખાસ બાબતો પણ છે. તુલસીને હંમેશા સવારે પાણી આપવું શુભ માનવામાં આવે છે. રવિવારે અને સાંજ પછી તુલસીમાં પાણી ન ચઢાવવાની માન્યતા છે. તુલસી પાસે રોજ સાંજે ઘીનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. તુલસીના પાન તોડતા પહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. એકાદશી અને કારતક મહિનામાં તુલસીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવી માન્યતા છે. ધનની વર્ષા એટલે માત્ર પૈસા જ નહીં, પણ ઘરમાં શાંતિ, સ્વાસ્થ્ય, સારા સંબંધો અને ખુશીઓ પણ આવે એ જ સાચી સમૃદ્ધિ કહેવાય છે. તેથી તુલસી પૂજા હંમેશા શ્રદ્ધા, ભક્તિ અને સારા કર્મ સાથે કરવી જોઈએ. અંતમાં એક સુંદર પ્રાર્થના: તુલસી તું પવિત્ર માતા, વિષ્ણુપ્રિયા સુખદાતા, કૃપા કરીને મારા ઘરમાં આનંદ અને સમૃદ્ધિ વધારતા રહેજો. મિત્રો, આ ધાર્મિક વાત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવી જ ધાર્મિક વાતો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.